સેવાના સાગર સમા પ્રવીણભાઈ ખોરાવાએ પાણી પીડિતો માટે વહાવી સેવાની સરવાણી. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પોરબંદર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આશ્રયસ્થાનોમાં રહેતા શહેરીજનો માટે જમવાની વ્યવસ્થા કરવા માટે પોરબંદરમાં સેવા કાર્ય માટે સદા અગ્રેસર અને સેવાના સારથી એવા પાયોનિયર ક્લબ પોરબંદર, સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર બાપુના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા છેલ્લા 8 દિવસથી પોરબંદરના જુદા જુદા વિસ્તારમાં ફૂડ પેકેટ, સૂકો નાસ્તો, દૂધ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ તારીખ 25ના રોજ પ્રવીણભાઈ ખોરાવાની દેખરેખમાં 750 વ્યક્તિઓને જમાડવા માટેની રસોઈ તૈયાર કરી કડિયા પ્લોટ કામદાર ચોક આશ્રય સ્થાનમાં જઈને ત્યાં હાજર રહેલા વ્યક્તિઓના ખબર અંતર પૂછ્યા હતા અને પ્રવીણભાઈ ખોરાવાએ પોતે બધા વ્યક્તિઓને પીરસીને જમાડ્યા હતા. આ સમયે લાખણશીભાઈ ગોરાણીયા પણ સાથે ઉપસ્થિત રહીને સેવામાં સહભાગી બન્યા હતા. આ જમણવારની કામગીરીમાં નરેશભાઈ થાનકી, હરજીવનભાઈ કોટિયા, જેન્દ્રભાઈ ખુંટી, પિયુષભાઈ મજીઠિયા, ધર્મેશભાઈ પરમાર, અતુલભાઈ કારિયા, હાર્દિક થાનકી વગેરેએ જહેમત ઉઠાવી હતી. ત્યાં આશ્રય સ્થાનમાં રહેતા શહેરીજનોએ પ્રવીણભાઈ ખોરાવાનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ સેવાના કાર્યો કરતા રહે તેવા આશીર્વાદ આપ્યા હતા.